તો આ તરફ વરસાદને કારણે સુરત શહેરમાં ખાડા કે ખાડામાં સુરત શહેર હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સુરત શહેરમાં ખાડા પડી ગયા છે, જેના કારણે લાગે છે કે સુરત શહેરમાં ખાડા છે કે પછી ખાડામાં સુરત શહેર। ભારે વરસાદ અને ખાડીપુરના કારણે અનેક રસ્તાઓ છે તે ધોવાઈ ચૂક્યા છે। જાણે કે સુરત શહેરમાં રસ્તાઓનો વિકાસ ધોવાઈ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। શહેરના દરેક વિસ્તારમાં રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। રેલવે સ્ટેશન રોડ પર પડેલા ખાડાને કારણે ભારે હાલાકીનો જે સામનો છે સ્થાનિકો કરી રહ્યા છે। ત્યારે હેવી વ્હીકલ્સ પસાર થાય ત્યારે લોકોના જીવ છે તે તાળવે ચોંટી જતા હોય છે, લોકો હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે પાંડેસરા, ઊંઘના, સચિન સહિતના વિસ્તારોમાં આ જ હાલત જોવા મળી છે। રસ્તાઓ બિસ્માર બની ગયા છે। અનેક રસ્તાઓ પર 3 ઇંચથી જે અડધા ફૂટ સુધીના ખાડાઓ છે તે પડ્યા છે, જેના કારણે રસ્તાઓની હાલત ખૂબ જ કફોડી બની છે। ત્યારે આ વર્ષે વરસાદમાં જે ખાડાઓ નહીં પડે તેવા દર વર્ષે તંત્ર દ્વારા દાવા કરાતા હોય છે, તેમ છતાં પણ આ વર્ષે તંત્રના જે દાવા છે તે પોકળ સાબિત થયા છે। દર વર્ષે દાવાઓ પકડ સાબિત થયા છે અને ખાડાની સ્થિતિ યથાવત છે। સુરતમાં ખાડા છે કે ખાડામાં સુરત એ જ ખબર નથી પડતી। પહેલે સુરતી લાલાઓએ ખાડીપુરનો સામનો કર્યો અને હવે આ ખાડાઓથી કમરના હાડકા તોડવાનો વારો આવી ગયો છે। મંતવ્ય ન્યૂઝની ટીમ હાલ પહોંચી ગઈ છે સુરતના રેલવે સ્ટેશન વિસ્તાર ખાતે, જ્યાંથી લોકો ટ્રેન પકડવા માટે દોડ લગાવતા હોય છે, પરંતુ અહીંયા દોડ તો દૂર ચાલવું અને વાહન લઈ જવું પણ મુશ્કેલ બન્યું છે। હાલ દ્રશ્યો બતાવવા માંગીશ। આ વિસ્તાર ખાતે ખાડા જ ખાડા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, લોકોના વાહનો પણ જમ્પિંગ કરી રહ્યા હોય ને એવું લાગી રહ્યું છે। આડાતેડા વાહનો થતા લોકો પણ અકળાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક બાજુ વરસાદનો માર, એક બાજુ ખાડીપુર અને બીજી બાજુ આ રીતે વાહન ચાલકો અટવાઈ રહ્યા છે। ત્યારે ખાસ કરીને જે વાહનો અહીંથી જઈ રહ્યા છે, આ વાહનોના ટાયરો ઉપર નીચે થતા વાહનોને નુકસાન થતું હોય છે। ખખડજ આ વાહન જે છે એ થઈ જતા હોય છે। સ્પષ્ટ આ જે ખાડા છે એ જોવા મળી રહ્યા છે। જે લોકો અહીં ખાડામાંથી જઈ રહ્યા છે એ લોકો પણ આ ખાડામાંથી જવા મજબૂર બન્યા છે। વ્યવહારિક છે કે સુરત ખાતે પહેલા જ વરસાદે સુરતની સુરત બગાડી દીધી છે, ત્યારે આ સુરત બગાડવા પાછળ હવે તંત્ર કેટલું જવાબદાર છે એ વિશે આપણે લોકોથી પણ વાત કરીને જાણશું। એમનું શું કહેવું છે? કાકા, ખાડા કેટલા છે? તકલીફ પડે છે? હા, તકલીફ પડે છે ને, ખાડા બહુ છે, વધારે છે ખાડા, તકલીફ પડે છે ભાઈ। આના ખાડામાં કુદાડે આપને તો બહુ તકલીફ પડે છે, શું કરીએ? અકસ્માતનો ભય કઈ રહે? ના, એ તો રહી જ ને, કોઈ ઘૂસી જાય તો અંદર અકસ્માતનો ભય રહી જ ને, બરાબર ને? તો પછી અકસ્માતનો ભય રહેતો હોય, જે રિક્ષાઓ આવી રહી છે, જે વાહનો આવી રહ્યા છે, એ વાહન ચાલકો પણ અટવાઈ રહ્યા છે, તો ક્યાંક જે વૃદ્ધો હોય છે એ પણ અહીંથી આવતા જતા હેરાન પરેશાન થઈ રહ્યા હોય છે। પરંતુ આ ખાડા પૂરવાનું કદાચ તો તંત્રને કાં તો દેખાતું નથી, ક્યાં તો તંત્રને ખબર જ નથી કે કયા વિસ્તારમાં ખાડા છે। માત્ર કામગીરી કરીને હટી ગયા હોય એ રીતના દ્રશ્યો તંત્ર બતાવી દેતા હોય છે, પરંતુ જે ખાડા અત્યારે જોવા મળી રહ્યા છે, આ ખાડાને કારણે લોકો જે હેરાન પરેશાન થઈ રહ્યા છે એને લઈને ક્યાંક ને ક્યાંક હેરાન ગતિનો પાર જે છે અહીં થઈ રહ્યો છે। આ ઓટો ચાલક પાસે આપણે જવાનો પ્રયાસ કરશું। खड्डे जो पड़े हुए उसकी वजह से परेशानी होती है? बहुत परेशानी मैडम, बहुत परेशानी। सूरत में हर जगह खड्डा है, हर जगह, एक जगह भी नहीं ऐसा कि नहीं खड्डा नहीं है। वाहन को नुकसान होता है? बहुत नुकसान होता है वाहन को, तो हमको तो इतना तकलीफ होता है चलाने के लिए कि हम परेशान हो जाते हैं दिन भर चलाने में गाड़ी। अंदर जो पैसेंजर છે ને બધું રિક્ષા અપ ડાઉન થાય છે, કેટલી તકલીફ પડે? अरे मैडम, ये जो म्यूनसिपलिटी वाला है ने, बोलो तुम मेरा पगार कम करो, आराम का पैसे लेते व्यवस्था करो, शर्म नहीं आती है तुमको? बराबर नहीं? आदमी दुखी होते गड्ढे बुढ़े लोग कहाँ जाएगा चल के? तुमको सत्ता दिया तो भगवान हो गए, छोड़ दो सत्ता दूसरे को दो, बराबर नहीं? એટલે ક્યાંક વૃદ્ધોને તકલીફ પડતી હોવાનું સામે આવે છે, તો ક્યાંક જે રાહદારીઓ છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્પષ્ટ જે છે તેઓ અહીં ખાડાની ફરિયાદ કરી રહ્યા છે। આ ખાડા સુરત શહેરની અંદર છે કે સુરત ખાડાની અંદર છે એ જ નહીં ખબર પડતી, કારણ કે જે રીતના ખાડા દેખાઈ રહ્યા છે સુરત શહેરના પાંડેસરા, ઉધના, રેલવે સ્ટેશન, અનેક વિસ્તારોની અંદર અડાજણ, કોઝવે આવા જ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। અને આ ખાડાને કારણે રસ્તાઓ જે બિસ્માર પડી ગયા છે, આ બિસ્માર રોડ રસ્તાને કારણે લોકોએ જાનમાનની પણ હવે ચિંતા થઈ રહી છે। વ્યવહારિક છે કે સુરત મહાનગરપાલિકામાં
પહેલા જ વરસાદે આખી પોલ ખુલી ગઈ છે. ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરીના દાવા કરવામાં આવતા હતા અને ક્યાંક દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.